જ્યારે આપણા રિલેટિવને ક્યારે આઈસીયુમાં એડમિટ કરવાના થાય ત્યારે આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આઈસીયુમાં એવું શું મોનિટરિંગ કરતા હશે અને ગયા પછી સ્ટાર્ટિંગમાં શું સારવાર કરતા હશે. તો સૌપ્રથમ આઈસીયુમાં ઇમ્પોર્ટન્ટ છે મોનિટરિંગ સ્ટાર્ટ કરવું. એટલે કે જ્યારે આઈસીયુમાં દર્દી આવે ત્યારે બેડ ઉપર સુવડાવીને સૌપ્રથમ આપણે એને મોનિટર અટેચ કરતા હોઈએ છીએ, એટલે વાઇટલ્સ લેતા હોઈએ છીએ. સૌપ્રથમ એને પલ્સ ઓક્સિમીટર લગાડતા હોય છે, જેમાં ઓક્સિજન જોઈ શકાય છે. બ્લડ પ્રેશરનું મશીન લગાડતા હોય છે, તેમજ ઇસીજી મશીન, જેમાં કન્ટિન્યુઅસ ધબકારા આપણે માપી શકીએ, એની રિધમ માપી શકીએ, રેગ્યુલર છે કે ઇરેગ્યુલર છે એ જોઈ શકાય. એના માટે મોનિટર લગાડવામાં આવે છે. આપણી નજર સામે છે આ મોનિટર. આમાં જે આપણને સૌથી ઉપર આ જે રિધમ દેખાય છે એ રિધમ છે હૃદયના ધબકારાની, હાર્ટ રેટની. જ્યારે આપણે ઇસીજી તો ઘણીવાર હોસ્પિટલમાં કઢાવવા માટે જતા હોઈએ છીએ, ત્યારે ઇસીજીની એક પટ્ટી કાઢે છે. આ મોનિટરમાં કન્ટિન્યુઅસ આપણને ઇસીજી દેખાય છે, જેથી આપણને ગમે ત્યારે હૃદયના ધબકારામાં અનિયમિતતા થાય કે ફેરફાર થાય તો સીધું એ જ સેકન્ડ આપણને ખબર પડે છે. સાથે સાથે એની નીચેનું જે લાઈન છે એ કન્ટિન્યુઅસ ઓક્સિજન દેખાડે છે, જેમાં આપણને કન્ટિન્યુઅસ પલ્સ ઓક્સિમીટર દેખાય છે, એટલે કે ઓક્સિજનનું લેવલ કન્ટિન્યુઅસ આપણે મોનિટર કરી શકીએ છીએ. એમની નીચે છે એ શ્વાસની રિધમ છે. આ છે એ શ્વાસની રિધમ છે. તો દર્દી કેવી રીતે શ્વાસ લે છે, મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે એ માપી શકાય છે. એની સૌથી નીચે આ છે બ્લડ પ્રેશર છે, કે જેમાં કન્ટિન્યુઅસ આપણે જે સિસ્ટમ ગોઠવ્યું હોય ઇન્ટરવલ પ્રમાણે આપણે કન્ટિન્યુઅસ એનું બીપી મોનિટર કરી શકીએ છીએ. આ સ્ટાર્ટિંગમાંથી જ આપણે આનું મોનિટરિંગ ચાલુ કરી અને કન્ટિન્યુઅસ પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ છીએ.